નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ઈસરોએ કયા દિવસ નિમિત્તે ઉચ્ચ રિઝોલ્યુશન LULC મેપિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જાહેરાત કરી? તો જવાબ આવશે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ. તમને બધાને ખબર જ છે કે આપણે ભારતમાં 24મી એપ્રિલ, જેને આપણે મનાવીએ છીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ. તો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે ઈસરોએ ભારતને ઉચ્ચ રિઝોલ્યુશન ધરાવતો લેન્ડ યુઝ એન્ડ લેન્ડ કવર LULC આ મેપિંગ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી દીધી છે. જેનો મુખ્ય હેતુ શું છે? તો સચોટ ડેટા દ્વારા ગ્રામીણ શાસનને સશક્ત બનાવવાનો અને સ્થાનિક સંસ્થાઓ છે ને વધુ સારી યોજનાઓ ઘડવામાં મદદ કરવાનો છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો સ્કેલ, આની અંદર મેપિંગમાં જોશું ને તો 1:10,000, એટલે ફોર એન એક્ઝામ્પલ કે સપોઝ મેપમાં 1 સેન્ટીમીટર બતાવી હોય તો એકચ્યુઅલમાં એ 10,000 સેન્ટીમીટર ગણવાની. તો એના ઉચ્ચ સ્કેલ પર કરવામાં આવ્યું છે, જે સમગ્ર દેશને આવરી લેશે. ગ્રામ મનચિત્ર પોર્ટલ, આ ડેટાને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વિકસિત અને ગ્રામ મનચિત્ર જે પોર્ટલ છે એના સાથે જોડવામાં આવ્યો છે, જે ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરશે. પંચાયતી રાજ મંત્રાલયના મંત્રી તમને બધાને ખબર જ છે ને, કોણ છે? લલ્લનસિંહ, રાજીવ રંજન સિંહ. તો ભૂ અવકાશી ટેકનોલોજી, સેટેલાઇટ ડેટા દ્વારા જમીન સંસાધનોની ઓળખ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્લાનિંગ અને પર્યાવરણની દેખરેખ વધુ વૈજ્ઞાનિક રીતે થઈ શકશે. હવે લેન્ડ યુઝ એટલે શું? તો માનવીય પ્રવૃત્તિ હોય, ખેતી ઉદ્યોગને લેન્ડ યુઝ કહેવાય. લેન્ડ કવર એટલે કુદરતી લાક્ષણિકતાઓ, જંગલો, જળ સંસ્થાઓ, એ બધું. ઈસરોની વાત કરે છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, 15 ઓગસ્ટ 1969 એની સ્થાપના, એનું હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુમાં. એના અધ્યક્ષનું નામ તમારે જ કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આજનો દિવસ એટલે કે 29મી એપ્રિલ, જેને આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કહેવાય છે. તો દર વર્ષે 29મી એપ્રિલના રોજ આ દિવસ એટલે આજના દિવસે ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ એ છે કે નૃત્યને એક કલા સ્વરૂપે પ્રોત્સાહન આપવું, લોકોને આ માધ્યમ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરવા પ્રેરિત કરવા. ઇતિહાસ, આ દિવસની શરૂઆત 1982માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટની આપણે જો વાત કરીએ તો એની સ્થાપના 1948માં થઈ. ક્યારે થઈ? 1948માં. અને જો આપણે વાત કરીએ તો એનું હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે ક્યાં આવેલું છે. તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને ચેન જોંગલ એના ડિરેક્ટર જનરલ છે. 29મી એપ્રિલ શા માટે? તો આ દિવસે આધુનિક બેલે ડાન્સના જે પિતા કહેવાય છે, આધુનિક બેલેના, જીન જ્યોર્જ નોવરે,
એમની જન્મ જયંતિ છે. આ વર્ષની ઉજવણીની વાત કરીએ તો આ વર્ષે મુખ્ય આંતરરાષ્ટ્રીય ઉજવણી મનીલા, ફિલિપાઇન્સમાં યોજાઈ રહી છે. સંદેશ દર વર્ષે એક વિખ્યાત નર્તક વિશ્વ માટે સંદેશ આપે છે. આજના દિવસ પતશે એટલે ખબર પડશે. આ વર્ષ 2025માં મિખાઇલ બેરિસ્કોનોવ, બરાબર છે, તો મિખાઇલ બેરિસનિકોવ એના દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષે જોઈએ કે કોણ આપે છે સંદેશ. વસ્તી ગણતરી 2027 ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીને હેલ્પલાઇન નંબર 1855. તો નવો ટોલ ફ્રી નંબર 1855 આવી ગયો છે વસ્તી ગણતરી માટેનો હેલ્પલાઇન નંબર. હવે તમને ખ્યાલ છે કે આ વખતે પ્રથમવાર એવું થયું છે કે પેપરને બદલે સ્માર્ટફોન એપ અને સેલ્ફ એન્યુમરેશન, જાતે વિગતો ભરી શકાય, એનો ઉપયોગ કરવામાં આવશે વસ્તી ગણતરી માટે. તબક્કો 1 1 એપ્રિલથી શરૂ થઈ ગયો છે. સપ્ટેમ્બર સુધી મકાનોની યાદી તૈયાર કરશે. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં મુખ્ય વસ્તી ગણતરી, શિક્ષણ, સ્થળાંતર વગેરે અને સંસ્થા, રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરી. તમને ખબર છે આના માસ્કોટ પણ લોન્ચ કર્યા છે. વસ્તી ગણતરી ભારતની અંદર 16મા નંબરની છે અને આઝાદી પછી 8મા નંબરની. માસ્કોટ તમારે કહેવાના છે શું છે. પુરુષ અને સ્ત્રી બે માસ્કોટ છે. હવે તમને ખબર પડી જોઈએ, તમને મેં હિન્ટ કહી દીધી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. સિપરી 2025ના અહેવાલ મુજબ સંરક્ષણ ખર્ચમાં ભારતનો વિશ્વમાં કયો ક્રમ છે? તો ભારત 5મા નંબર પર છે આખા વિશ્વમાં. તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને સિપરી કહેવાય છે, એના 2025નો જે અહેવાલ છે એ અહેવાલ મુજબ ભારત સંરક્ષણ પાછળ ખર્ચ કરનારા વિશ્વના જે દેશો છે એમાં તે 5મા નંબર પર છે. ભારતનું કુલ ખર્ચની વાત કરીએ તો ભારતનો કુલ લશ્કરી ખર્ચ $92.1 બિલિયન છે, જે વૈશ્વિક સંરક્ષણ ખર્ચના 3.2% છે. આંકડા યાદ રાખજો પરીક્ષા માટે. ક્રમ: ભારત હવે માત્ર અમેરિકા બીજો નંબર 1 પર છે, ચાઇના નંબર 2 પર, રશિયા 3જા નંબર અને જર્મની 4થા નંબર એનાથી પાછળ છે. વૃદ્ધિની વાત કરીએ 2024ની સરખામણીમાં ભારતના સંરક્ષણ ખર્ચમાં 8.9%નો વધારો થયો છે. પાકિસ્તાનની સ્થિતિ: તો સંરક્ષણ બજેટ $11.9 બિલિયન છે, વિશ્વની અંદર 31મા નંબર પર. ભારત કરતાં આશરે 8 ગણું ઓછું છે. વૈશ્વિક આંકડો જોઈએ તો 2025માં સમગ્ર વિશ્વનું લશ્કરી ખર્ચ ઐતિહાસિક $2.887 ટ્રિલિયન પર પહોંચ્યું છે. ભારતનું લક્ષ્ય શું છે? ભારત રશિયા પર નિર્ભરતા ઘટાડી રહ્યું છે, સ્વદેશી હથિયારો તથા પશ્ચિમી દેશો સાથે ભાગીદારી વધારી રહ્યું છે. કેન્દ્રીય બજેટ 2026-27માં સંરક્ષણ માટે 7.8 લાખ કરોડ જેટલા ફાળવ્યા છે. ઓકે, તમને ખબર છે ભારતનું અર્થતંત્ર હાલમાં કયા નંબર પર છે? રિસન્ટલી આપણે જોયું હશે તો અર્થતંત્રના ક્રમમાં ફેરફાર થયો છે. કમેન્ટમાં લખીને જણાવો. રોટરડેમ મેરેથોન 2026માં કયા ભારતીય દોડવીરે 47 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો છે? તો સાવન બરવાલ, જે હું ઇમેજમાં જોઈ શકો છો. તો ભારતીય દોડવીર સાવન બરવાલ છે, એમણે રોટરડેમ મેરેથોન 2026માં ભારતનો સૌથી જૂનો 47 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે, જે નેશનલ રેકોર્ડ હતો. નવો રેકોર્ડ બનાવ્યો અમને. 28 વર્ષના છે આર્મી હવલદાર સાવન બરવાલ. 2 કલાક 11 મિનિટ અને 58 સેકન્ડની અંદર એમણે રેસમાં 20મા નંબરે આવીને પૂર્ણ કરી. ભારતનો જૂનો રેકોર્ડ કેટલો હતો? 1978નો. તો 2 કલાક 12 મિનિટ અને સેકન્ડ જો 00. હવે તમે જોશો ફક્ત 2 સેકન્ડનો ફરક છે ને, એમાં જીતી ગયા છે. સંઘર્ષ: ફિનિશ લાઇનથી માત્ર 20 મીટર દૂર હતા અને ઠંડા પવન અને થાકને કારણે તે 2 વાર પડી ગયા હતા. તેમ છતાં હિંમત હાર્યા વગર તેમણે આ રેસ પૂરી કરી. સ્થળ કયું હતું? રોટરડેમ મેરેથોન, નેધરલેન્ડ. તમને ખબર છે નેધરલેન્ડના એક કોચ છે, આપણા ભારતની સિનિયર મહિલા ટીમ છે હોકીની, એના કોચ નેધરલેન્ડના છે. નામ તમારે કહેવાનું છે. તો જે વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રોડ ક્રેશ છે, રોટરડેમ મેરેથોનની વાત કરીએ, અને વિજેતા કોણ રહ્યા? તો ઇથોપિયાના ગુચે અડોલા.
આગામી લક્ષ્ય સાવન બરવાલ આ પ્રદર્શન સાથે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરી લીધું છે. ગોપી થોનાકલની વાત કરીએ, રેસમાં 2 કલાક 13 મિનિટ અને 16 સેકન્ડના સમય સાથે 23મા નંબરે રહ્યા. સાવન બરવાલ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના જોગિંદરનગરના છે. વ્યવસાય તેઓ ભારતીય સેનામાં ફરજ બજાવે છે. ઓકે, આગળ વધીએ. ISSF ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન જુનિયર વર્લ્ડ કપ 2026 કેરો ઇજિપ્તના કેરો ખાતે યોજાયેલ હતો. ISSF જુનિયર વર્લ્ડ કપ ભારતીય શૂટરે જબરજસ્ત પ્રદર્શન કર્યું અને ગોલ્ડ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું, નંબર 1 પર આવ્યા. ભારતે ટોટલ કેટલા 16 મેડલ જીત્યા છે. એમાંથી 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ છે. સહભાગિતા આ સ્પર્ધામાં 25 દેશોના 284 જેટલા શૂટર્સોએ ભાગ લીધો હતો, જેમાં ભારતનું 71 શૂટર્સનું સ્થળ સૌથી મોટું હતું. ભારતમાંથી 71 લોકો હતા. અન્ય દેશો ભારત પછી તટસ્થ એથ્લેટ્સ છે, એણે 11 મેડલ મેળવ્યા છે, જે બીજા નંબર રહ્યું છે. અને ત્રીજા નંબર પર તમે જોશો તો ફ્રાન્સ, જેણે 6 મેડલ જીત્યું છે, ત્રીજા નંબરે રહ્યું છે. હવે અહીંયા જે ગોલ્ડ મેડલ મેળવનારા છે એમનું અહીંયા નામ લખેલું છે, ખેલાડીનું નામ, અને અહીંયા કઈ ઇવેન્ટમાં જીત્યું છે. તમે પરીક્ષા માટે ક્યાંક પૂછાઈ જાય તો તમે એને યાદ રાખી લેજો. ISSF 1907ની સ્થાપના, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન. લ્યુસિયાનો રોશી એના પ્રેસિડેન્ટ છે. તમારે હેડક્વાર્ટર જણાવવાનું છે ક્યાં આવેલું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી, બરાબર છે, તો ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મૂવિંગ ટુવર્ડ્સ ઇફેક્ટિવ સિટી ગવર્મેન્ટ અહેવાલ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, એની પણ ફૂલ ફોર્મ છે. તો નીતિ આયોગનો અહેવાલ છે મિલિયન પ્લસ શહેરી માટે નવું માળખું, એટલે જે શહેરની અંદર 1 મિલિયન એટલે 10 લાખ કરતાં વધારે લોકો રહેતા હોય એના માટેની વાત છે. પ્રકાશન 25મી એપ્રિલ, આપણે મેલેરિયા દિવસ મનાવતા હતા ત્યારે, અને સ્થળ કયું હતું? ઇન્ડિયા હેબિટેટ સેન્ટર, નવી દિલ્હી. લોન્ચિંગ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટર હતા, બરાબર છે, એમણે લોન્ચિંગ કર્યું છે. મનોહરલાલ ખટ્ટરની વાત છે. લક્ષ્ય શું છે? 2047 સુધીમાં વિકસિત ભારતમાં $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા હાંસલ કરવાની છે ભારતની, અને એના માટે શહેરોને સશક્ત બનાવવા. ઓકે, મુખ્ય લાક્ષણિકતાઓ જુઓ તો આમાં છે સશક્ત મેયર, નિશ્ચિત મુદ્દે સાથે સીધા ચૂંટાયેલા મેયરની રજૂઆતો અને મેયર ઇન કાઉન્સિલની સિસ્ટમ. સેવાઓનું એકીકરણ, પાણી પુરવઠો હોય, સ્વચ્છતા હોય, જાહેર પરિવહન હોય, આવી બધી સેવાઓ સીધી શહેર સરકાર હેઠળ આવશે. નાણાકીય સેવાઓ જોઈ લો, નાણાકીય સુધારા. મ્યુનિસિપલ બોન્ડ દ્વારા બજાર આધારિત શિક્ષણ મેળવવું એ ગુજરાત રાજ્ય પંચ, બરાબર, એના દ્વારા સમયસર ભંડોળની ફાળવણી. અને સંસ્થાકીય ફેરફાર, સેવા વિતરણમાં સામેલ વિવિધ એજન્સીઓને શહેર સરકારની દેખરેખ હેઠળ લાવવી, બરાબર છે. નીતિ આયોગની વાત કરીએ, તમને ખબર છે ને કે એના વાઇસ ચાન્સલર નવા આવ્યા અને એક નવા સભ્ય પણ આવ્યા છે. બંનેના નામ તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અરુણાચલ પ્રદેશ વિવાદ, ચીનને નામ બદલવાના પ્રયાસોનો ભારતનો સખત વિરોધ. તો ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોના નામ બદલવાની તાજેતરની કાર્યવાહીને ભારત સરકારનું વિદેશ મંત્રાલય છે ને એણે સખત શબ્દોમાં નકારી કાઢી છે. ભારતનું વલણ, વિદેશ મંત્રાલય શું કહે છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે, હંમેશા રહેશે. નામ બદલવાથી વાસ્તવિકતા અને સાર્વભૌમત્વ આ બદલાતું નથી. ચીનનો દાવો શું છે? ચીન એમ કહે છે કે અરુણાચલ પ્રદેશ અને જોંગનાન છે, એટલે કે દક્ષિણ તિબેટ છે અમારો, એમ કહે છે. આ પ્રદેશ પર પોતાનો દાવો કરવા માટે સમયાંતરે નવા નામોની યાદી બહાર પાડે છે. પુનરાવર્તિત પ્રયાસો, ચીન આગામી 2007, 21, 23, 24, 25માં પણ આવી રીતે નામ બદલવાની યાદી તૈયાર કરી હતી.
ઓકે, અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશનું કેપિટલ ઈટાનગર છે. સીએમ તમે મને કહેશો. ગવર્નર છે કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક. ઓકે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ મર્યાદામાં કેટલા વર્ષની હોય છે? તો 65 વર્ષ. સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે કરી હતી? તો પિંગલી વેંકૈયા. ભારતની રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે? મેક્સિમમ 250 સુધી જાય, 150. પડોશી દેશના આક્રમણ પછી લડાઈ ચાલુ કરવાનો આદેશ કોણ આપે છે? તો રાષ્ટ્રપતિ જ હોય ને. હવે સૌથી ચૂંટણી લડ્યા સિવાય સંસદના કયા ગૃહનો સભ્ય બની શકાય છે? રાજ્યસભાના બની શકાય. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના તો જોઈ લીધા. હવે કયા બાકી રહ્યા? ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ચંદ્ર પર કયા અવકાશ યાત્રી છે એને પોતાના પરિવારની છબી મૂકેલી છે? તો શું નામ છે? ચાર્લ્સ ડ્યુક. ભારતમાં બનેલ પ્રથમ મિસાઇલ નૌકાનું નામ? વિભૂતિ. 1975માં ભારતમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો? આર્યભટ્ટ. ભારતમાં નિર્મિત વિશ્વસ્તરીય હલકું લડાયક વિમાન નીચે પૈકી કયું છે? તો તેજસ. કયા વૈજ્ઞાનિકે ભારતની અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો? ડોક્ટર વિક્રમ સારાભાઈ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું છે કે મુંડિયલ ડો ક્વેઝો ડો બ્રાઝિલ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા? તો 4. ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશનને તાજેતરમાં જ કયો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે? બરાબર છે, તો યુનિડો જેમ એવોર્ડ. હવે મિત્રો જોઈશું આપણે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ. પહેલો પ્રશ્ન હતો, ઈસરોના અધ્યક્ષનું નામ શું છે? વી નારાયણન. સેકન્ડ નંબરનો પ્રશ્ન કે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, એનું હેડક્વાર્ટર ક્યાં છે? પેરિસમાં છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, વસ્તી ગણતરીનો માસ્કોટ શું છે? પુરુષોમાં વિકાસ છે, મહિલાઓમાં પ્રગતિ છે. ચોથા નંબરનો પ્રશ્ન, ભારતનું અર્થતંત્ર અત્યારે વિશ્વમાં 6થા નંબરે. નંબર 1 પણ છે અમેરિકા, પછી ચાઇના, પછી ત્રીજા નંબરે જર્મની, ચોથા નંબર પર જાપાન, પાંચમા નંબરે યુકે, અને પછી આપણે આવી ગયા 6થા નંબરે. અહીંયા 5મો નંબર આવશે. નેધરલેન્ડના પેલા કોચ જે આપણી ભારતીય સિનિયર મહિલા હોકી ટીમના કોચ છે, સ્યોર્ડ મરીન. બરાબર છે. 6થા નંબરનો પ્રશ્ન આવ્યો. 6થા નંબરનો પ્રશ્ન શું હતો? નીતિ આયોગના નવા વાઇસ ચાન્સેલર કોણ બન્યા છે? અશોક કુમાર લાહોરી. અશોક કુમાર લાહિરી. અને તેના જે સભ્ય બન્યા છે ગોવર્ધન દાસ. સાતમા નંબરનો પ્રશ્ન શું છે? ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં છે? મ્યુનિકમાં. અને 8મા નંબરનો પ્રશ્ન, અરુણાચલ પ્રદેશ એના સીએમ પ્રેમા ખાડુ. ઓકે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, મુંડિયન કોક્વેજો ડો બ્રાઝિલ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા? અને ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશનને તાજેતરમાં કયો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે? અચ્છા, તો એના એ જ પ્રશ્નો આવે કે શું થયું? મેં લખ્યા હતા તો કેમ રહી ગયા? ઓકે, ચલો વાંધો નહીં.
તો અહીંયા આપણે કરીશું સ્ટોપ. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.